નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે અગાઉ 2021 અને 22માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર વેલ્ડેડ થિયરીના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં વેલ્ડેડના ટેટ થિયરીના 50 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારી સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે। બીજું મિત્રો કે આ જે 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે 5 ફેબ્રુઆરી 2021નું જે પેપર છે એમાંથી લીધેલા છે અને બીજું જે પેપર છે એ 5 એપ્રિલ 2021। તો આ બે પેપરની અંદર જે ટેટ થિયરીના જે પ્રશ્નો પૂછેલા તો એ આજે આપણે ડિસ્કશન કરીશું। તો આજે 50 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, ગરમ જોબ એટલે કે વર્કપીસ પકડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટોંગ્સ, બી સોવલ, સી પોકર અને ડી સ્નીપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોંગ્સ। તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ટોંગ્સ હોય છે એ આ રીતની હોય છે, જેને સાદી ભાષામાં સાણસી પણ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, પોર્ટેબલ કટિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પીડ કંટ્રોલ, બી વર્ટિકલ કંટ્રોલ, સી પ્રીહીટ કંટ્રોલ અને ડી હોરિઝોન્ટલ કંટ્રોલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ટિકલ કંટ્રોલ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ક્લેમ્પનો પ્રકાર શું છે? તો અહીંયા ક્લેમ્પની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સી ક્લેમ્પ, બી યુ ક્લેમ્પ, સી સ્ક્રૂ ક્લેમ્પ અને ડી જીગ અને ફિક્ચર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી ક્લેમ્પ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બ્લો પાઇપમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા બ્લો પાઇપની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ ઓક્સિજન ઇનલેટ, બી ઓક્સિજન નિયંત્રણ વાલ્વ, સી એસિડિટી નિયંત્રણ વાલ્વ અને ડી કટિંગ ઓક્સિજન નિયંત્રણ વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કટિંગ ઓક્સિજન નિયંત્રણ વાલ્વ એટલે કે કટિંગ ઓક્સિજન કંટ્રોલ વાલ્વ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઓક્સિજન એસિડિટી જ્યોતમાં સૌથી ગરમ બિંદુ કેટલું હોય છે? તો ઓપ્શન એ 2000 થી 2200 સેલ્સિયસ, બી 2500 થી 2700 સેલ્સિયસ, સી 2700 થી 3000 સેલ્સિયસ અને ડી 3000 થી 3200 સેલ્સિયસ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 થી 3200 સેલ્સિયસ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સીધા બેવેલ કટ ઉત્પન્ન કરવાની પદ્ધતિ શું છે? તો ઓપ્શન એ માર્કિંગ લાઇન પર કટિંગ, બી ટોર્ચને નમેલા ખૂણા પર વારવું, સી પ્લેટ પર નોઝલ હેડને ટેકો આપવો અને ડી ગાઈડ તરીકે ક્લેમ્પેડ બે સીધી બારનો ઉપયોગ કરવો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગાઈડ તરીકે ક્લેમ્પેડ બે સીધી બારનો ઉપયોગ કરવો એટલે કે યુઝિંગ ટુ સ્ટેટ બાર ક્લેમ્પ એઝ એ ગાઈડ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, જો એક જ પ્લેનમાં બે મેમ્બરનું વેલ્ડિંગ કરવામાં આવે તો જોઈન્ટનું નામ શું છે? તો ઓપ્શન એ લેપ જોઈન્ટ, બી ટી જોઈન્ટ, સી બટ જોઈન્ટ અને ડી એજ જોઈન્ટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બટ જોઈન્ટ। તો એની અહીંયા આપણે અલગ અલગ જે જોઈન્ટ છે એની આકૃતિ પણ લીધેલી છે। તમે જોઈ શકો છો કે બટ જે જોઈન્ટ છે આ પહેલી આકૃતિ, તો એક જ પ્લેનમાં બે મેમ્બરનું વેલ્ડિંગ કરવામાં આવે છે એટલા માટે આ જોઈન્ટને બટ જોઈન્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગ દ્વારા 10 મિલીમીટર જાડી પ્લેટને વેલ્ડિંગ કરવા માટે કેટલો કરંટ સેટ કરવો જોઈએ? તો ઓપ્શન એ 70 એમ્પિયર, બી 80 એમ્પિયર, સી 90 એમ્પિયર અને ડી 110 એમ્પિયર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 110 એમ્પિયર। ત્યારબાદ નવમો પ્રશ્ન, ડબલ બેવલ બટ જોઈન્ટ માટે કોણ એટલે ખૂણો કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 45 અંશ, બી 35 અંશ, સી 25 અંશ અને ડી 20 અંશ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45 અંશ એટલે કે 45 ડિગ્રી। ત્યારબાદ દસમો પ્રશ્ન, વેલ્ડિંગ મશીનમાં એસીમાંથી ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી મોટર જનરેટર સેટ, સી એન્જિન જનરેટર સેટ અને ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક્ટિફાયર સેટ। તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે। ત્યારબાદ 11મો પ્રશ્ન, ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની ધ્રુવીયતા એટલે કે પોલારિટી વપરાય છે? તો ઓપ્શન એ સ્ટેટ પોલારિટી, બી રિવર્સ પોલારિટી, સી એસી ટ્રાન્સફોર્મર અને ડી રેક્ટિફાયર સેટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેટ પોલારિટી। તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડમાં જે પોલારિટી હોય છે ધ્રુવીયતા એ સ્ટેટ પોલારિટી હોય છે। ત્યારબાદ 12મો પ્રશ્ન,
સીમાં દર્શાવેલ સિમ્બોલ માટે જોઈન્ટના પ્રકારનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર સીમાં જે સિમ્બોલ દર્શાવે છે એ જોઈન્ટના પ્રકારનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ અંતમુખ ફિલેટ એટલે કે કોન્કેવ ફિલેટ, બી બહિર્મુખ ડબલ વી બટ, સી સપાટ સિંગલ વી બટ વેલ્ડ અને ડી બેકિંગ રંગ સાથે ફ્લેટ વી બટ વેલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંતમુખ ફિલેટ એટલે કે કોન્કેવ ફિલેટ. ત્યારબાદ 13મો પ્રશ્ન, કઈ આર્કની લંબાઈ પોપિંગ અવાજ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ લાંબી આર્કની લંબાઈ, બી ટૂંકી આર્કની લંબાઈ, સી નોર્મલ આર્કની લંબાઈ અને ડી ખૂબ લાંબી આર્કની લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટૂંકી આર્કની લંબાઈ એટલે કે શોર્ટ આર્ક લેન્થ. ત્યારબાદ 14મો પ્રશ્ન, 6 mm જાડી પાઇપની વેલ્ડિંગ ધાર બનાવવા માટે બેવલ એંગલ કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 30° થી 35°, બી 40° થી 45°, સી 0 થી 65° અને ડી 70 થી 75°. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 30 થી 35° એટલે કે 30 થી 35 ડિગ્રી. ત્યારબાદ 15મો પ્રશ્ન, CCMS ફિલર રોડની સાઇઝ કેટલી હોય છે જેમાં 8 mm જાડા વેલ્ડિંગ પ્લેટ સાથે વી ધારની તૈયારી માટે ઉપયોગ હોય? તો ઓપ્શન એ ડાયામીટર 3.15 mm, બી ડાયામીટર 4 mm, સી ડાયામીટર 5 mm અને ડી ડાયામીટર 6.3 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયામીટર 5 mm એટલે કે 5 mm નો વ્યાસ. ત્યારબાદ 16મો પ્રશ્ન, વેલ્ડિંગ પ્રક્રિયામાં કઈ ધાતુને વેલ્ડ સડોની ખામી થાય છે? તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ, બી તાંબુ એટલે કે કોપર, સી માઇલ્ડ સ્ટીલ એટલે કે MS અને ડી સ્ટેનલેસ સ્ટીલ એટલે કે SS. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટેનલેસ સ્ટીલ એટલે કે SS. ત્યારબાદ 17મો પ્રશ્ન, 6 mm દિવાલની જાડાઈ સાથે ગેસ વેલ્ડિંગ પાઇપ માટે કયા પ્રકારની ધારની તૈયારી જરૂરી છે? તો ઓપ્શન એ સિંગલ વી, બી સિંગલ બેવલ, સી સ્ક્વેર એજ વિથ રૂટ ગેપ અને ડી રૂટ ગેપ વગર સ્ક્વેર ધાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ વી. ત્યારબાદ 18મો પ્રશ્ન, કાઢી નાખેલા ઇલેક્ટ્રોડના છેલ્લા ભાગનું નામ શું છે? તો ઓપ્શન એ રેડ એન્ડ, બી ડેડ એન્ડ, સી સ્ટબ એન્ડ અને ડી વેસ્ટ એન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટબ એન્ડ. ત્યારબાદ 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેલ્ડ જોઈન્ટમાં શું ખામી છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ બતાવી છે વેલ્ડ જોઈન્ટની, તો એમાં જે ખામી એટલે કે ડિફેક્ટ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓવરલેપ, બી છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, સી મજબૂતીકરણ એટલે કે રેન્ફોર્સમેન્ટ અને ડી પેનિટ્રેશનનો અભાવ એટલે કે લેક ઓફ પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેનિટ્રેશનનો અભાવ એટલે કે લેક ઓફ પેનિટ્રેશન. ત્યારબાદ 20મો પ્રશ્ન, પાઇપના ગેસ વેલ્ડિંગ માટે નોઝલ સાઇઝ પસંદ કરવા માટેનો આધાર શું છે? તો ઓપ્શન એ ગ્રૂ એંગલ, બી વેલ્ડિંગ સ્થિતિ, સી પાઇપનો વ્યાસ અને ડી પાઇપ વોલની જાડાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાઇપ વોલની જાડાઈ એટલે કે પાઇપ વોલ થિકનેસ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે પાઇપના ગેસ વેલ્ડિંગ માટે નોઝલ સાઇઝ પસંદ કરવા માટે જે આધાર હોય છે એ પાઇપ વોલની જાડાઈ એટલે કે થિકનેસ હોય છે, જે અહીંયા ટી દ્વારા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, સ્ત્રોત તરીકે ધ્વનિનો ઉપયોગ કરીને NDT પદ્ધતિ શું છે? તો ઓપ્શન એ દ્રશ્ય નિરીક્ષણ એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બી દબાણ પરીક્ષણ એટલે કે પ્રેશર ટેસ્ટ, સી સ્ટેથોસ્કોપિક પરીક્ષણ એટલે કે સ્ટેથોસ્કોપિક ટેસ્ટ અને ડી ચુંબકીય કણ પરીક્ષણ એટલે કે મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેથોસ્કોપિક પરીક્ષણ એટલે કે સ્ટેથોસ્કોપિક ટેસ્ટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, NDTમાં દ્રશ્ય નિરીક્ષણમાં કેટલા તબક્કા છે? તો ઓપ્શન એ 2 તબક્કા, બી 3 તબક્કા, સી 4 તબક્કા અને ડી 5 તબક્કા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3 તબક્કા એટલે કે 3 સ્ટેજ. ત્યારબાદ 23મો પ્રશ્ન, તે કયો ટેસ્ટ છે જેમાં જોબનો નાશ કર્યા વગર વેલ્ડની ગુણવત્તા ચકાસવામાં આવે છે? તો ઓપ્શન એ વિનાશક પરીક્ષણ, બી બિન વિનાશક પરીક્ષણ, સી અર્ધવિનાશક પરીક્ષણ અને ડી દ્રશ્ય નિરીક્ષણ પરીક્ષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બિન વિનાશક પરીક્ષણ એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, GMA વેલ્ડિંગમાં ગ્રુવ વેલ્ડ દ્વારા કયા પ્રકારના જોઈન્ટ બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ બટ વેલ્ડ, બી ટી વેલ્ડ, સી કોર્નર વેલ્ડ અને ડી લેપ વેલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બટ વેલ્ડ. ત્યારબાદ 25મો પ્રશ્ન, GMAW વાયર ફીડ યુનિટમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે? તો અહીંયા GMAW વાયર ફીડ યુનિટ આપ્યું છે અને એની અંદર X તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગિયર બોક્સ, બી આઇડલ ગિયર, સી વાયર ફીડ રોલર અને ડી ઇનપુટ ગાઇડ એસેમ્બલી.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, આઇડર ગિયર. ત્યારબાદ 26મો પ્રશ્ન, GMAW વાયર ફીડ યુનિટમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગિયર બોક્સ, બી વાયર ફીડ રોલર, સી સેન્ટર ગાઈડ અને ડી આઇડર ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાયર ફીડ રોલર. ત્યારબાદ 27મો પ્રશ્ન, બતાવેલ ફિલેટ વેલ્ડમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણ કયું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેઝ મેટલ, બી વેલ્ડ મેટલ, સી ટી જોઈન્ટ અને ડી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડાયરેક્શન ઓફ ટ્રાવેલ. ત્યારબાદ 28મો પ્રશ્ન, GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર વાયરને કેવી રીતે ફીડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ મેન્યુઅલી, બી નો ફીડિંગ, સી ઓટોમેટિક અને ડી સેમી ઓટોમેટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓટોમેટિક. ત્યારબાદ 29મો પ્રશ્ન, ટીક વેલ્ડિંગમાં વપરાતા ઉચ્ચ ગલનબિંદુના નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કયો છે? તો ઓપ્શન એ કાર્બન ઇલેક્ટ્રોડ, બી કોપર ઇલેક્ટ્રોડ, સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 30મો પ્રશ્ન, લેઝર બીમ વેલ્ડિંગમાં કયા ક્રિસ્ટલ એટલે કે રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડ, બી રૂબી, સી તાંબુ એટલે કે કોપર અને ડી સ્ટેનલેસ સ્ટીલ એટલે કે SS. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રૂબી. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઘર્ષણ એટલે કે ફ્રિક્શન વેલ્ડિંગમાં કયા પ્રકારની ધાતુઓ જોડવામાં આવે છે? તો ઓપ્શન એ સમાન ધાતુ એટલે કે સિમિલર મેટલ, બી અસમાન ધાતુ એટલે કે ડિસિમિલર મેટલ, સી નોન મેટલ ગ્રુપ અને ડી કોઈપણ પ્રકારની મેટલ ફ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અસમાન ધાતુ એટલે કે ડિસિમિલર મેટલ. ત્યારબાદ 32મો પ્રશ્ન, લેઝર બીમ વેલ્ડિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લેઝર બીમ, બી રૂબી રોડ, સી કુલિંગ સિસ્ટમ અને ડી ફ્લેશ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રૂબી રોડ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વેલ્ડ જોઈન્ટમાં વેલ્ડિંગ પ્રક્રિયા કઈ નગેટની રચના કરે છે? તો ઓપ્શન એ આર્ક વેલ્ડિંગ, બી સીમ વેલ્ડિંગ, સી સ્પોટ વેલ્ડિંગ અને ડી પરક્યુઝન વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્પોટ વેલ્ડિંગ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્પોટ વેલ્ડિંગમાં કયો ઇલેક્ટ્રોડ મૂવેબલ હોય છે? તો ઓપ્શન એ બંને મૂવ થાય છે, બી બંને મૂવ થતા નથી, સી ઉપરનો ઇલેક્ટ્રોડ અને ડી નીચેનો ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઉપરનો ઇલેક્ટ્રોડ એટલે કે અપર ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 35મો પ્રશ્ન, સ્પોટ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ બનાવવા માટે કઈ સામગ્રી એટલે કે મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આયર્ન ઇલેક્ટ્રોડ, બી કોપર એલોય ઇલેક્ટ્રોડ, સી સિલિકોન ઇલેક્ટ્રોડ અને ડી કાસ્ટ આયર્ન ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોપર એલોય ઇલેક્ટ્રોડ્સ. ત્યારબાદ 36મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલ ધાતુને કાપવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પ્લાઝમા આર્ક કટિંગ પ્રોસેસ, બી માઇક્રો પ્લાઝમા કાપવાની પ્રોસેસ, સી કીહોલ પ્લાઝમા પ્રોસેસ અને ડી પ્લાઝમા કટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્લાઝમા આર્ક કટિંગ પ્રોસેસ. ત્યારબાદ 37મો પ્રશ્ન, ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જિંગ દ્વારા કણોની સાથે રંગવાની પ્રક્રિયા કઈ છે? તો ઓપ્શન એ ધાતુ એટલે કે મેટલ, બી પાવડર કોટિંગ, સી ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ડી થર્મલ સ્પ્રેઇંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાવડર કોટિંગ. ત્યારબાદ 38મો પ્રશ્ન, પ્રેશર વેસલના ઉત્પાદન માટે વિશેષ રૂપથી ફક્ત સ્ટીલ અને સ્ટીલ એલોય માટે આપવામાં આવેલ કોડ નંબર કયો છે? તો ઓપ્શન એ P1 to P11, બી P21 થી P30, સી P31 થી P35 અને ડી P43 થી P47. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, P1 થી P11. ત્યારબાદ 39મો પ્રશ્ન, ઘસાયેલા ધાતુના ભાગો પર ધાતુના નિર્માણનો હેતુ શું છે? તો ઓપ્શન એ તેના પરિણામો બદલવા માટે, બી તેના આકાર અને ગુણધર્મો ઘટાડવા માટે, સી તેમને નવા તરીકે સારા બનાવવા અને ગુણધર્મો મેળવવા માટે અને ડી ચમક મેળવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તેમને નવા તરીકે સારા બનાવવા અને ગુણધર્મો મેળવવા માટે એટલે કે ટુ મેક ધેમ ગુડ એન્ડ ન્યૂ એન્ડ ઓબ્ટેન રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ. ત્યારબાદ 40મો પ્રશ્ન, ઘસાઈ ગયેલ શાફ્ટ બનાવતી વખતે ઇલેક્ટ્રોડ એંગલ કેવો હોવો જોઈએ એટલે કે કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 30° થી 40°, બી 50 થી 60°, સી 70 થી 80° અને ડી 90 થી 110°. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 70 થી 80° એટલે કે 70 થી 80 ડિગ્રી. ત્યારબાદ 41મો પ્રશ્ન, હેક્ઝો દ્વારા કટિંગ કરતી વખતે કયા સલામતીના પગલાં લેવા જોઈએ? તો ઓપ્શન એ કામની અયોગ્ય ઊંચાઈ, બી કાપતી વખતે દબાણ આપવું, સી કાપતી વખતે હેન્ડલને અયોગ્ય રીતે પકડી રાખવું
અને ડી બ્લેડ પર્યાપ્ત તાણ સાથે સુરક્ષિત રાખવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બ્લેડ પર્યાપ્ત તાણ સાથે સુરક્ષિત રાખવી, એટલે કે બ્લેડ સિક્યોર વિથ એડિક્યુટ ટેન્શન. ત્યારબાદ 42મો પ્રશ્ન, ગેસ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ ઈજા સામાન્ય છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક આંચકો, બી જ્યોતને કારણે બળવું, સી કટ ઈજાને કારણે લોહી એટલે કે રક્તસ્રાવ આવવું અને ડી ગરમ ઉઠતા કણો દ્વારા ઈજા થવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જ્યોતને કારણે બળવું એટલે કે બર્ન ડ્યુ ટુ ફ્લેમ. ત્યારબાદ 43મો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે? તો ઓપ્શન એ સ્ટેપ અપ, બી સ્ટેપ ડાઉન, સી 1 to 1 અને ડી સપ્લાય વોલ્ટેજ વધારવા માટેનું સક્ષમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્ટેપ ડાઉન. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, કાસ્ટ આયર્ન, મેલેબલ આયર્ન અને કોપરના કાંસાનું વેલ્ડિંગ માટે કયા ફિલર રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મેંગેનીઝ બ્રોન્ઝ ફિલર રોડ, બી કોપર ફોસ્ફરસ ફિલર રોડ, સી કોપર ફોસ્ફરસ એલોય ફિલર રોડ અને ડી કોપર ઝિંક નિકલ ફિલર રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોપર ઝિંક નિકલ ફિલર રોડ. ત્યારબાદ 45મો પ્રશ્ન, ટી પાઇપ જોઈન્ટ વિકસાવતી વખતે કેટલા સમાન વિભાગો કરવા જોઈએ? તો ઓપ્શન એ 4 સમાન વિભાગો, બી 6 સમાન વિભાગો, સી 9 સમાન વિભાગો અને ડી 12 સમાન વિભાગો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 12 સમાન વિભાગો એટલે કે 12 ઇક્વલ ડિવિઝન્સ. ત્યારબાદ 46મો પ્રશ્ન, વર્કશોપમાં કોમન વેલ્ડિંગ પરીક્ષણો કયા છે? તો ઓપ્શન એ નીક બેક ફી બેન્ડ ફ્રેક્ચર, બી તાણ પરીક્ષણ એટલે કે ટેન્સાઇલ ટેસ્ટ, સી ગાઇડેડ વળાંક પરીક્ષણ અને ડી ઇમ્પેક્ટ અને પાર્ટિકલ પરીક્ષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીક બેક ફી બેન્ડ અને ફ્રેક્ચર. ત્યારબાદ 47મો પ્રશ્ન, થર્મિટ મિશ્રણ કેવી રીતે પ્રગટાવવામાં આવે છે એટલે કે ઇગ્નાઇટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી ફાયર સ્ટિક અને ડી મેચ અથવા મેગ્નેશિયમ રિબન દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મેચ અથવા મેગ્નેશિયમ રિબન દ્વારા. ત્યારબાદ 48મો પ્રશ્ન, કોને GTAW તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ ટીગ વેલ્ડિંગ, બી મેગ વેલ્ડિંગ, સી સ્ટડ વેલ્ડિંગ અને ડી ગેસ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીગ વેલ્ડિંગ. ત્યારબાદ 49મો પ્રશ્ન, GTAWનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ગ્રુવ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, બી ગ્રીપ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, સી ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ અને ડી ગેલ્વેનાઇઝ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. ત્યારબાદ 50મો પ્રશ્ન, કઈ પદ્ધતિ સર્ફેસિંગની કોઈપણ સ્થિતિમાં અથવા કોઈપણ સ્તરે કરી શકાય છે? તો ઓપ્શન એ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ, બી ટીગ વેલ્ડિંગ, સી મેગ વેલ્ડિંગ અને ડી સબમર્જ આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.